કુકાવાવ તાલુકાના જીથુડી પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના શતાબ્દી મહોત્સવની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। જીથુડી પ્રાથમિક શાળાની સ્થાપનાના 100 વર્ષે પૂર્ણ થઈ રહ્યા હોય ત્યારે તારીખ 1/3/2025 ના રોજ સાંજના 8:30 કલાકે પ્રાથમિક શાળા આચાર્ય નિલેશભાઈ ઠુમ્મર તેમજ શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવીને સ્થાપના શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। આ સ્થાપ શતાબ્દી મહોત્સવમાં મુખ્ય મહેમાનોમાં શાળાના ઉદ્ઘાટક શ્રી ઉદ્યોગપતિ કાંતિભાઈ વઘાસિયા ઉદ્યોગપતિ અને શીતલ આઈસ્ક્રીમના માલિક દિનેશભાઈ ભુવા, હરેશ એગ્રો ટ્રેડસે હરેશભાઈ સોઠિયા, નિલેશભાઈ ચાપાનેરી પ્રાચાર્ય તાલીમ ભવન અમરેલી, રસિકભાઈ મહેતા મહામંત્રી અમરેલી જિલ્લા પ્રાથમિક સંઘ ચંદુભાઈ ગજેરા, તાલુકા મંત્રી શિક્ષણ સંઘ નિરલભાઈ સાવલિયા, બીઆરસી કુકાવાવ નયનાબેન બસિયા, તલાટી કમ મંત્રી જીથુડી મહેન્દ્રભાઈ વેહિયા, પ્રમુખ અમરેલી જિલ્લા પ્રાથમિક શાળા સંઘ વિમલભાઈ દેવાણી, પ્રમુખ તાલુકા સંઘ કુકાવાવ જગદીશભાઈ પટેલ, તાલુકા શિક્ષણ અધિકારી કુકાવાવ નિતેશભાઈ હિરપરા કે ની શિક્ષણ રાજેશભાઈ વિઠલાણી, પ્રમુખ લાયસન્સ ક્લબ ઓફ અમરેલી તેમજ કુકાવાવ તાલુકાના તમામ ગામના પ્રાથમિક શાળાના આચાર્યો તેમજ જીથુડી ગામમાંથી બહોળી સંખ્યામાં ગ્રામજનો શતાબ્દી મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તે બદલ જીથુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમ્મર, શિક્ષક અતુલભાઈ ઠક્કર, સંદીપભાઈ સતાણી, ભરતભાઈ ગોંડલિયા, દીપાબેન સોઢા, આરતીબેન ગજેરા એ મહેમાનો તેમજ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ પ્રકાશ વઘાસિયા, જીથુડી। જીથુડી પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતાં ખૂબ સુંદર શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ ઠુમ્મર, સમગ્ર સ્ટાફ પરિવાર અને ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે ખૂબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, ખૂબ સુંદર વાર્તાલાપો થયા, મહાનુભાવોની ઉપસ્થિતિની વચ્ચે ખૂબ ઉમળકાભેર આજના કાર્યક્રમનું આયોજન થયું। કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે આજના કાર્યક્રમના માનનીય નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સોલંકી સાહેબે પણ હાજરી આપી। એમની સાથે શ્રી દિનેશભાઈ ભુવા, શીતલ આઈસ્ક્રીમ, સાથે સાથે શ્રી વઘાસિયા કાંતિભાઈ કે જેઓ લાયન્સ ક્લબના ટ્રેઝરર છે, એમણે પણ હાજરી આપી અને હરેશભાઈ સોરઠિયા કે જેમણે એક દાતા તરીકે શાળાના તમામ બાળકોને આજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે સુંદર કીટની ભેટ આપી, શૈક્ષણિક કીટની એવા દાતાશ્રી પણ અહીંયા હાજર રહ્યા। ગ્રામજનોએ પણ ખૂબ સુંદર સહયોગ આપ્યો અને ખૂબ જ દાતા તરીકે પણ ખૂબ જ રકમ સાંસ્કૃતિક કાર્યક્રમને ભેટ આપી અને સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ બાળ કલાકારોએ રજૂ કર્યો। ખરેખર ખૂબ જ આનંદ થાય એવી વાત એ છે કે આજના દિવસે આ ગામની અંદરથી આગળ વધીને શિક્ષક તરીકે જુદા જુદી શાળાઓમાં પોતાની ફરજ બજાવતા આવા સારસ્વત મિત્રોને પણ યાદ કરીને ગામની સાથે જોડવામાં આવ્યા, એમનું અભિવાદન કરવામાં આવ્યું અને સાથે સાથે દાતાશ્રીનું અભિવાદન કરીને પણ આ કાર્યક્રમને અધિક રૂડો બનાવવામાં આવ્યો, જે ખરેખર ખૂબ જ આનંદની વાત છે। સૌનો ખૂબ ધન્યવાદ, આભાર। કદમ ચાલ હા, આજે જીથુડી મુકામે 1/3/2025ના રોજ શાળાને સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આજે સમસ્ત જીથુડી ગામ વતી સુંદર મજાનું આયોજન શાળાના પટાંગણમાં કરવામાં આવ્યું। બાળકોએ બહુ સુંદર કૃતિઓ રજૂ કરી અને ગામના દાતાશ્રીઓ દ્વારા દાનનો ધોધ વહેવામાં આવ્યો અને ગ્રામજનોની ખૂબ મોટી બહોળી સંખ્યામાં અને મહેમાનોની ઉપસ્થિતિમાં આ સુંદર મજાના આયોજન કરવામાં આવ્યું અને આજે 100 વર્ષ આ શાળા સ્થાપના દિવસને પૂર્ણ થયા એમની ભવ્ય ઉજવણી આ સમસ્ત પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા કરવામાં આવી। આ કાર્યક્રમની અંદર સૌ કોઈની બહોળી હાજરી, અધિકારીગણ, પદાધિકારીગણ, ગ્રામજનો, વડીલો, માતાઓ, બહેનો, વિદ્યાર્થીઓ સૌએ આયોજનને સફળ બનાવવા સહભાગી થયા। સૌનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ, જય હિન્દ, જય ભારત।